આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ બને કે મોટી દુર્ઘટના ઘટે ત્યારે ફાયર વિભાગ તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતું હોય છે। ઘણીવાર ફાયર વિભાગ વિવાદોમાં પણ આવતું હોય છે। આજરોજ વડોદરા હાઈવે પાસે આવેલી ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે ફાયરના ઘણા વાહનો અહીંયા જોવા મળ્યા છે। અહીંયા રિપેરિંગ કરવા માટે વાહનો આ જગ્યા પર લાવવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા કુલ 21 ફાયરના વાહનો વડોદરાને ફાળવવામાં આવ્યા છે। 19 મોટા વાહનો તેમજ 2 બુલેટ પણ આપવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જીઆઈડીસીના અધિકારીઓ તેમજ આરએફઓની ટીમ ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે આવી પહોંચી છે। વડોદરા ફાયર વિભાગના અધિકારી આઝાદ નિકુંજ પણ હાજર રહ્યા છે। તમામ વાહનોમાં ફિટનેસ છે કે નહીં તેમજ વાહનોના સ્પેરપાર્ટ વર્ક કરે છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ રાખવામાં આવી છે। જો વાહનમાં ખામી દેખાય તો તેના બદલામાં અન્ય નવા વાહનો મળવાની શક્યતાઓ પણ જોવા મળી છે।